ભક્તિ વાઇબ્સ ચેનલમાં આપનું સ્વાગત છે। આજથી આપણે એક અમૂલ્ય ગ્રંથનું વાંચન કરીશું। તેમનું નામ છે ભક્તમાળ। ભક્તમાળ શું છે? ભક્તમાળ એ હિન્દુ ધર્મના ભક્તિ પરંપરાનો એક અમૂલ્ય ગ્રંથ છે। આ ગ્રંથ ભક્તિ માર્ગ પર ચાલનારા ભક્તોનું જીવનચરિત્ર, તેમની તપસ્યા અને ભગવાન પ્રત્યેની અવિચલ શ્રદ્ધાનું વર્ણન આપે છે। ભક્તમાળના પઠન દ્વારા ભક્તિની મહિમા અને ધર્મનો મર્મ સમજવાનો મોકો મળે છે। ભક્તમાળનું મહાત્મ્ય। પરંતુ ભક્ત કોને કહેવાય? ભક્તોના લક્ષણો કેવા હોય? આ વાત ભગવાન શ્રી કપિલદેવે પોતાની માતા દેવહૂતિજીને બહુ વિસ્તારથી કહી સંભળાવી છે। તેમણે ભક્તોના લક્ષણો ગણાવ્યા છે। યોગેશ્વર ભગવાન શ્રીકૃષ્ણે નીચ સખા અર્જુનને પોતાને પ્રિય એવા ભક્તોના લક્ષણો ગણી બતાવ્યા છે। અને શ્રીમદ ભાગવતમાં તો ભગવાને પોતે પોતાના ભક્તને પરાધીન હોવાનો એકરાર કર્યો છે। વાત સાચી છે। ભક્ત સમર્થ છે। ભગવાન ભક્તને આધીન છે। ભક્ત પોતાના પ્રેમની દોરી વડે ભગવાનને બાંધી શકે છે, જેમ માતા જશોદાએ કનૈયાને બાંધ્યો હતો। ભક્ત પોતાના સ્નેહરૂપી અમૃત પીવરાવીને ભગવાનને નચાવી શકે છે, જેમ ગોપીજનોએ ભગવાનને નચાવ્યા હતા। જશોદાનો બાંધ્યો તે બંધાયો, ગોપીઓનો નચાવ્યો તે નાચ્યો। ગોપો સાથે તેણે સહભોજન કર્યું, વિદુરની ભાજીથી તે ધરાયો। આ બધો પ્રતાપ ભક્તજનોની ભક્તિનો છે। ભજવા યોગ્ય એવું સૌથી મોટું આ જગતમાં કોણ છે? પછી એ પ્રશ્નનો જવાબ આપતા તેઓ કહે છે, સામાન્ય માન્યતા એવી છે કે જગતમાં સૌથી છે મોટી અવનિ એટલે કે પૃથ્વી છે, કારણ કે તે પ્રાણી માત્રના આધારરૂપ છે। પરંતુ એ ધરતીનો આધાર છે શેષ, અને શેષને તો શિવ ગળામાં ધારણ કરી શકે છે। શિવજી કૈલાસમાં રહે છે। એ કૈલાસને હલાવી નાખ્યો રાવણે। એ રાવણને પકડીને બાંધ્યો વાલીએ। એ વાલીને એક બાણથી વિંધી નાખ્યો ભગવાન શ્રીરામે। તો પછી શ્રીરામ સૌથી મોટા ખરું કે નહીં? ના રે ના। શ્રીહરિ કરતા તો શ્રીહરિને હૃદયમાં ધારણ કરનાર તેમનો દાસ મોટો ભગવાને દુર્વાસા પાસે બુલાત કરી છે કે હું મારા ભક્તને આધીન છું, એટલે કે મારા કરતા મારો ભક્ત વધુ શક્તિશાળી છે। અને કેમ ન હોય? જુઓ તો ખરા। સર્વ સમર્થ અને સર્વવ્યાપ્ત એવા એ ભગવાનને તેનો ભક્ત પોતાના નાનકડા હૃદયમાં પૂરી રાખે છે। સીધી ગળે ઉતરી જાય તેવી દલીલ છે ને? રામને લંકામાં જવું છે, પરંતુ વચ્ચે અફાટ સમુદ્ર આડો આવે છે। તેને ઓળંગવા માટે નલ અને નીલની મદદ લઈને તેઓ સમુદ્ર ઉપર સેતુ બાંધે છે। તેના ઉપર ચાલીને તેઓ સમુદ્ર ઓળંગે છે। અને જુઓ તો ખરા, સર્વ સમર્થ એવા શ્રીરામના દાસ શ્રી હનુમાનજી એ અફાટ અનંત સમુદ્રને ગોપદ સમાન સમજીને એક કૂદકે તેને ઓળંગી લંકામાં પહોંચી જાય છે। બોલો ભાઈ બોલો, નમો ભગવતે હનુમતે શ્રી રામદૂતાય નમઃ। હવે મને કહો ભાઈ, મોટું કોણ, શ્રીરામ કે શ્રીરામના દાસ હનુમાન? અલબત્ત શ્રી હનુમાનજીનું આ બલ શ્રીરામના પ્રમેય બલમાંથી ઉદ્ભવેલ બલ છે। શ્રી હનુમાનજી રામ ભક્ત હતા। બીજા અસંખ્ય રામભક્તો છે। એવા બધા મહાસમર્થ ભક્તોના ચરિત્રોની આ માળાનું મહત્વ કેવું હોય તે સમજાવવા માટે હું તમને શ્રી વૈષ્ણવદાસજીએ કહેલી 3 સત્ય ઘટનાઓ કહી સંભળાવીશ। તે સાંભળીને ભક્તમાલનું મહાત્મ્ય તમારા અંતરમાં વસી જશે। તો સાંભળો। પહેલી ઘટના। પ્રિયાદાસજીના એક મિત્ર હતા। તેમનું નામ શ્રી ગોવર્ધનનાથ। તેમને ભક્તમાલના ભક્તિભાવનો પાકો રંગ લાગી ગયો હતો। તેઓ એક દિવસ ભગવાન શ્રીરામચંદ્રજીની લીલાઓનું સ્મરણ કરાવતા પ્રદેશોની યાત્રાએ જવા નીકળ્યા। એવી યાત્રાને શમિત કહેવામાં આવે છે, જેમ કૃષ્ણલીલા પ્રદેશની યાત્રાને વ્રજયાત્રા કહે છે તે પ્રમાણે માર્ગમાં તેઓ શ્રી ગોવિંદદેવજીના દર્શન કરવા રોકાયા। શ્રી ગોવિંદદેવજીના મંદિરના પૂજારીનું નામ રાધારમણ હતું। તેઓ હરિપ્રિય, રસિક, ભગવદ ભક્ત હતા અને ભક્તમાલની કથા સાંભળવા સદા તત્પર બની રહેતા હતા। તેમની વિનંતીથી શ્રી ગોવર્ધનજી ત્યાં રોકાયા અને તે બધાને ભક્તમાલની કથા સંભળાવવા લાગ્યા। પરંતુ તેમને યાદ આવ્યું કે પોતે તો રામયાત્રા માટે નીકળ્યા છે, હજુ એ યાત્રા અધૂરી છે।
તેથી તેઓ કથા સંભળાવવાનું બંધ કરીને રામતીયાત્રાએ જવા નીકળી પડ્યા. રામતી પૂરી કરીને એ જ રસ્તે પાછા આવતા તેઓ ગોવિંદદેવજીના મંદિરે આવી પહોંચ્યા. રાધારમણજીએ તેમને કથા શરૂ કરવાની વિનંતી કરી, પરંતુ ક્યાં સુધી સંભળાવી હતી અને ક્યાંથી શરૂ કરવાની છે તે બાબત શ્રોતા વક્તામાંથી કોઈને કશું યાદ ન હતું. આથી તેઓ ગૂંચવાયા. તે સમયે ભગવાન શ્રી ગોવિંદદેવે સ્વમુખે કહ્યું, શ્રી રૈદાસ ભક્ત કી ગાથા ભઈ, કહો આગે અબ નાથા, એટલે કે રૈદાસ ભક્તની કથા કહેવાઈ ગઈ છે, હવે ખા આગળ કહો. આ સાંભળતા જ આંખોમાં સ્નેહાશ્રુ ઉભરાઈ આવ્યા. તેઓ સમજી ગયા કે કથાના સાચા શ્રોતા તો ભગવાન શ્રી ગોવિંદરાયજી પોતે છે. હવે બીજી અને ત્રીજી ઘટના આવતા વિડીયોમાં સંભળાવીશ. अगर वीडियो पसंद आए लाइक शेयर एंड सब्सक्राइब करना और बेल आइकन दबाना मत भूलना, जिससे आपको हमारे वीडियो की जानकारी